લોકોમાં હોળી અને ધૂળેટીના તહેવારનો અનેરો મહિમા જોવા મળે છે અને શ્રદ્ધાથી આ પર્વની ઉજવણી કરતા હોય છે। ગુજરાતમાં પણ આ તહેવારની અનોખી રીતે આનંદથી ઉજવણી થાય છે। ત્યારે સુરતીઓ તો દરેક તહેવારની ઉજવણી મન મૂકીને કરે છે। જે અનુસંધાને સુરતના રામપુરા દાતણિયાવાડ ખાતે શ્રદ્ધા અને આસ્થા સાથે હોળી પ્રગટાવવામાં આવી હતી। મહોલ્લાવાસીઓએ શ્રદ્ધાપૂર્વક પૂજા અર્ચના કરી હોળી માતાના આશીર્વાદ લીધા હતા। હોળી, જેને રંગોનો તહેવાર પણ કહેવામાં આવે છે, આ તહેવારનો પ્રથમ દિવસ હોળી અને બીજા દિવસે ધૂળેટી તરીકે ઉજવણી કરવામાં આવે છે। હોળી તહેવાર ફાગણ માસની પૂનમના દિવસે મનાવવામાં આવે છે। આ દિવસે સાંજે ગામના પાદર કે મુખ્ય ચોક જેવા સ્થાન પર છાણા લાકડાની હોળી ખડકાવવામાં આવે છે। ત્યારબાદ બધા લોકો ત્યાં એકઠા થાય છે અને હોળી પ્રગટાવવામાં આવે છે। લોકો તેની પ્રદક્ષિણા કરે છે તેમજ શ્રીફળ વગેરે પવિત્ર મનાતી વસ્તુઓથી તેમનું પૂજન કરે છે। ત્યારે ગુજરાતમાં આ તહેવારની ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવે છે। ગુજરાતમાં ખૂણે ખૂણે આ પર્વની ઉજવણી થાય છે। ત્યારે સુરતમાં પણ હોળી ધૂળેટી પર્વની આસ્થા અને ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી છે। સુરતના રામપુરા દાતણિયાવાડ ખાતે શ્રદ્ધા અને આસ્થા સાથે હોળી પ્રગટાવવામાં આવી હતી। શહેરભરમાં છેલ્લા 3 વર્ષથી હોળીના પવિત્ર તહેવારમાં ગાયના છાણમાંથી બનતી સ્ટીકથી વૈદિક હોળી પ્રગટાવવાનું ચલણ વધ્યું છે। ત્યારે દાતણિયાવાડ ખાતે પણ યુવાનોએ ઇકો ફ્રેન્ડલી સ્ટીકની હોળી પ્રગટાવી હતી। ગાયના છાણમાંથી બનાવેલ સ્ટીકથી હોળી પ્રગટાવી પર્યાવરણ બચાવવાનો સંદેશ દાતણિયાવાડના યુવાનોએ આપ્યો હતો। મહોલ્લાવાસીઓએ શ્રદ્ધાપૂર્વક પૂજા અર્ચના કરી હોળી માતાની પ્રદક્ષિણા કરી આશીર્વાદ લીધા હતા। હોળી પર્વની ઉજવણીનું આયોજન અક્ષય નરોડિયા અને નિલેશ મકવાણા સહિત મહોલ્લાવાસીઓએ સાથે મળી કર્યું હતું। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।